માત્ર 999 રૂપિયામાં કરિયાણાની કીટ. હા, નાના નાના ફેમિલીઝ માટે 16થી વધારે આઈટમ આવે એવી કરિયાણાની કીટ તૈયાર કરી છે કે જેમાં બેઝિક જરૂરિયાતની બધી વસ્તુ આવી જાય છે. હવે ઓલરેડી આમાં કેવું છે કે આપણી બહેનો ઓલરેડી નમકીન, ખાખરા, ચવાણા તે બધું વેચે જ છે. પણ મોસ્ટ ઓફ બધી બહેનોનું એવું કહેવું છે કે ભાઈ અમને કરિયાણું આપો, કારણ કે કરિયાણું દરેકે દરેક ઘરની એક બેઝિક જરૂરિયાત છે. બરોબર? તો વસ્તુ કેવી છે કે ભાઈ બેઝિક જરૂરિયાત તો છે, પણ અલગ અલગ એરિયામાં આ વસ્તુઓ અલગ અલગ ભાવે વેચાય છે. સારી ક્વોલિટીમાં બહુ ઊંચો ભાવ જતો રહે છે અને નોર્મલ કે સસ્તી એકદમ ખરાબ ક્વોલિટીમાં એકદમ સસ્તો ભાવ જતો રહે છે. પ્રોબ્લેમ એવો છે કે કરિયાણું એક એવી વસ્તુ છે કે જે આપણે અથવા આપણા છોકરાઓને ખવડાવવાના છે ને શરીરમાં જવાની છે. તમે સાયકલ હોય કે તમે કપડાં હોય કે શૂઝ હોય કે બધામાં છે ને સસ્તું સસ્તું કરીને આપણે પ્રોડક્ટની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ તો એ ચાલે, પણ ખાવાની વસ્તુ જે એકચ્યુઅલી આપણે અંદર જવાની છે ને એના થ્રુ જ આપણી બોડી મોટી થાય, ગ્રો કરે કે સારી થાય, તો એ વસ્તુમાં સસ્તું કરવાના ચક્કરમાં હેલ્થ સાથે ચીટિંગ કરીએ ને તો એ પ્રોપર નથી. સો આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે સસ્તું નહીં કરીએ, મોંઘું નથી કરવું, સસ્તું નહીં કરીએ, પણ મોંઘી વસ્તુ સસ્તા ભાવે બલ્કમાં લાવીને તમને આપીશું. સો આખા ગુજરાતના મોસ્ટ ઓફ બધી જગ્યાએ અલગ અલગ એરિયામાં અલગ અલગ પાક થતા હોય છે. આપણે ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ ખેડૂત પાસે ગયા છે, સારામાં સારી ક્વોલિટીની વસ્તુ ડાયરેક્ટ લીધી છે, વચેટિયા નથી, એટલે આપણને થોડોક ભાવ સસ્તો પડ્યો છે સારી ક્વોલિટી પ્રમાણે. હવે આ વસ્તુઓ આપણે ફેક્ટરીએ લાવ્યા છીએ, આપણા ત્યાં જ આપણી બહેનો બેસે છે, જૂની રીતે દેશી રીતે ચાઇનામાં બધું ચેક કરે છે, ચાળે છે, ચેક કરીને જુએ છે અને પછી છેલ્લે વેક્યુમ પેક કરીએ છીએ. વેક્યુમ પેક કરવાથી કેવું થાય કે અંદર કોઈ કચરો ના પડે, અંદર કોઈ ધનેરા ના પડે, અંદર કોઈ આડીઅવળી વસ્તુ ના પડે. અનાજમાં આ બધું પડવાના સીન વધારે હોય છે. પેકેટ્સ 500-500 ગ્રામના કર્યા છે, એટલે કેવું કે તમારે એકવાર ફરજઈને વપરાઈ ગયું, તમને ફરીથી નવો ફ્રેશ સ્ટોક મળી જાય. પેલું 50-50, 100-100 કિલો લોકો ઘરમાં પડી રાખે છે, હવે એ વસ્તુ જૂની થઈ ગઈ. બરોબર? જેમ લોટની વાત કરીએ તો આપણી જૂની જે પદ્ધતિથી આપણે પેલી પથ્થરવાળી ઘંટીમાં લોટ દળતા હતા, તો આપણે એ રીતે લોટ દળી રહ્યા છીએ, દેશી ઘાણીમાં તેલ કાઢી રહ્યા છીએ, હાથે મસાલા કૂટીને એને રેડી કરી રહ્યા છીએ. એટલે આપણે બધું દેશી રીતે જઈ રહ્યા છે, જેથી દરેકે દરેક વસ્તુમાં એનો પોતાનો રિયલ ટેસ્ટ, રિયલ ન્યુટ્રિશન્સ, વિટામિન્સ કે જેવી વસ્તુ દરેક પદાર્થમાં હોય એ ત્યાંની ત્યાં રહે. બહુ હાઈ ગરમીમાં નથી પેક કરી રહ્યા કે બહુ અલગ રીતે મશીનો વાપરીને નથી કરી રહ્યા. આપણો ટ્રાય એવો છે કે ન્યુટ્રિશન પોઈન્ટ ઓફ વ્યૂથી એકદમ પરફેક્ટ વસ્તુ આપણને મળે. આપણા ત્યાં બધી વસ્તુ તમને છૂટક તો મળી જશે, પણ કીટ એટલે બનાય છે કે ભાઈ નાનું ફેમિલી માટે એક નાની રિક્વાયર્ડ કીટ, મોટી ફેમિલી માટે મોટી. નાના માટે 999 રૂપિયાની કીટ છે, મોટા માટે 2100ની છે. 999 વાળી કીટમાં 16થી વધારે આઈટમ છે. 2100 વાળી કીટમાં તકરીબન 30થી વધારે આઈટમ છે, જેમાં બહુ જ બધા અનાજ, કઠોળ, કરિયાણું, મસાલા, ચા, ગોળ, ખાંડ, ઘી, સોરી ઘી નહીં પણ એના સિવાયની ઘણી બધી વસ્તુ બધી આવી જાય છે.